વર્દી હોય તો વાત અલગ છે, એક અલગ પ્રકારની રિસ્પેક્ટ આવી જાય, પરંતુ પોલીસ પણ ના ઉઠાવી શકે. જી નિશાંતભાઈ. નિશાંતભાઈ, બે વાત ઉપર, બે ફેક્ટ ઉપર તમારી જોડે વાત કરવી છે. એક તો પહેલો ફેક્ટ મારી જોડે છે આ ગુજરાત પોલીસની વેબસાઇટ, અને તમે જો ગુજરાત પોલીસની વેબસાઇટ અત્યારે હાલમાં ખોલશો ને તો એના પહેલા જ હોમ પેજ ઉપર તમને ગુજરાત પોલીસની ટેગલાઇન વાંચવા મળશે, જેમાં લખ્યું છે કે રાજ્યની પોલીસનું પ્રાથમિક ધ્યેય ગુજરાતની બહુવિધતા ધ્યાને લેતા અને બંધારણીય વ્યવસ્થા અને કાયદાકીય વ્યવસ્થાની જોગવાઈ મુજબ જાહેર વ્યવસ્થાની જાળવણી, આંતરિક સલામતી અને ગુનાઓ શોધવાનું તેમજ અટકાવવાનું છે. આ માટે પોલીસમાં ઉચ્ચ સ્તરનો વ્યાવસાયિક અભિગમ એટલે કે પ્રોફેશનલિઝમ, ફરજ પ્રત્યેનું સમર્પણ અને યથાર્થ અભિગમનું પ્રદર્શન અને લોકોની અપેક્ષા પ્રત્યે સંવેદનશીલતા કેળવવામાં આવી છે. શું આ ખરેખર હકીકતમાં લાગુ છે? આ ગુજરાત પોલીસની વેબસાઇટનું હોમ પેજ છે. આ ગુજરાત પોલીસે ફેસબુક ઉપર 1 ફેબ્રુઆરી 2024 ના રોજ આપ મોટી સ્ક્રીનમાં બતાવી શકો છો, એમને એક હેલ્પલાઇન નંબર જારી કર્યો હતો કે પોલીસ તમારી જોડે જો કોઈ ગેરવર્તણૂક કરતી હોય તો તમે આ હેલ્પલાઇન નંબર ઉપર એ પોલીસનો કોઈ પણ પ્રકારનો અધિકારી હોય એની તમે કમ્પ્લેન કરી શકો છો. શું આની અકાઉન્ટેબિલિટી છે? શું આના ઉપર કોઈ ગ્રીવિયન્સ સેલ કામ કરી રહ્યું છે? શું આના ઉપર રિયાલિટીમાં કોઈ એક્શન લઈ રહ્યું છે? તમે જો કે આપણા સંવિધાનમાં આર્ટિકલ 21 એવું કહે છે કે દરેક વ્યક્તિને જીવન અને માનવ ગૌરવ નો અધિકાર પ્રાપ્ત છે. શું આ બેન જોડે જે ઘટના બની એ આપણા આ આર્ટિકલ, આપણા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનું હનન નથી? એટલે વિચારવા જેવી બાબત છે કે આ ખૂબ જ સિરિયસ મેટર છે. રાધા, નોર્મલ ઝઘડા, હસબન્ડ વાઇફના, પતિ પત્નીના નોર્મલ ઝઘડા, ભાઈ બહેનના નોર્મલ ઝઘડા થતા હોય છે ને રાધા. અને આજકાલ તો સ્કૂલમાં પણ તમને ખબર છે કે સ્કૂલમાં બે બાળકો અંદર એકબીજાની જોડે મારામારી કરતા હોય તો કેટલી મોટી ઘટના બની જતી હોય છે. એટલે એસોલ્ટ કરવું, કોઈના ઉપર હુમલો કરવો એ આપણા બંધારણીય અધિકારોનું હનન છે ને ક્યારે પણ સાકી ના લેવાય. એટલે મારી કોંગ્રેસના પ્રવક્તા તરીકે સ્પષ્ટ માંગ છે કે આવા પોલીસ અધિકારીને તમારે ટર્મિનેટ જ કરવા પડે, એમના ઉપર તમારે એફઆઈઆર કરવી પડે બીએનએસની ધારાધોરણ પ્રમાણે, તો જ આ એક્ઝામ્પલ સેટ થશે. નહીતર આવી ડિબેટ આપણે કરતા જ રહીશું, આવી ડેરિંગ કરતા જ રહેશે આવા ખરાબ પોલીસ વાળા. સારા પોલીસ વાળાને સેલ્યુટ કરીએ છીએ કે જે 45 ડિગ્રીમાં પાણીની વ્યવસ્થા પણ નાગરિકો માટે કરતા હોય છે. કોરોનામાં પણ આપણે પોલીસની સેવા જોયેલી છે, સ્મશાનોથી લઈને તમામ જગ્યા ઉપર આપણે પોલીસની સેવા જોયેલી છે, આપણે બિરદાવીએ છીએ. પણ આ ખરાબ પોલીસની જે તાદાદ વધી ગઈ છે એના વિશે હવે એક્શન લેવાનો સમય છે. ઓકે, ભોગ બનનાર વેપારી